જો ગુજરાત યુનિવર્સિટીમાં એપ્રિલ 2007માં પૂછાયેલો દાખલો છે ત્યારે આ ચેપ્ટર મીન્સ કે ટીવાયમાં હતું. તો આપણી પાસે તિમિર અને તેજ લિમિટેડના આંકડાઓ આપેલા છે પાકા સરવાયામાં. હવે આપણે જરા પહેલાં તો આપણે હવાલા એકવાર જોઈ લઈએ, પછી આપણે શરૂઆત કરીએ દાખલાની. તારીખ 1/4/2017 તિમિર લિમિટેડનો ધંધો તેજ લિમિટેડ પોતાનામાં સમાવી લેવાનો કરાર કર્યો. એટલે કે તેજ લિમિટેડ તિમિર લિમિટેડને ખરીદી લે, એટલે કે તિમિર લિમિટેડ બંધ થાય. તિમિર લિમિટેડ બંધ થાય એટલે તિમિર લિમિટેડનું વિસર્જન થાય. તિમિર લિમિટેડનું વિસર્જન થાય એટલે તિમિર લિમિટેડ જે છે બરાબર છે, તેનું માલ મિલકત નિકાલ ખાતું બનશે. એના ચોપડામાં માલ મિલકત નિકાલ ખાતું બનાવશે. પછી એના જે ઇક્વિટી શેર હોલ્ડર હશે તો એનું ખાતું બનાવશે. પ્રેફરન્સ હોલ્ડર હશે તો એનું ખાતું બનાવશે. બરાબર છે. અને રોકડ બેંક માટે, રોકડ બેંકની ગણતરી કરવા માટે રોકડ બેંકનું ખાતું બનાવશે અને એની અંદર બધી ગણતરીઓ કરશે. એની સાથે સાથે તિમિર લિમિટેડ પોતાનો ધંધો વેચશે એટલે બધી મિલકતોને દેવા કઈ કઈ કિંમતે ચૂકવવા એ નક્કી કરશે. અને એના બદલામાં એને ખરીદ કિંમત પટ્ટે કેટલા લેવા તેજ લિમિટેડ પાસેથી એ નક્કી કરશે. તેજ લિમિટેડ એના બદલામાં એને શું આપશે, રોકડ આપશે કે શેર આપશે, ઇક્વિટી શેર કેટલા આપશે, પ્રેફરન્સ શેર કેટલા આપશે, એ બધું નક્કી થશે. બરાબર. તો એના માટે ખરીદ કિંમત અને અવેજની ગણતરી કરવી પડે. આ કરાર મુજબ તેજ લિમિટેડના ઇક્વિટી શેર તિમિર લિમિટેડના શેર હોલ્ડરને એ રીતે આપવાના છે કે બંને કંપનીઓના કુલ શેરની આંતરિક કિંમત સરખી થાય. અહીંયા આંતરિક કિંમત કીધી છે એટલે આપણે બંને કંપનીનું ચોખ્ખી મિલકત શોધવી પડશે અને આંતરિક કિંમત સરખી કરવાની છે. તિમિર લિમિટેડના શેરની દાર્શનિક કિંમત 100 હતી, પાકા સરનામાં નહીં આપેલા હતા, જેમાંથી 50 ભરાયેલા હતા. એ પ્રમાણે આપણને ગણતરી થશે. અને તેજ લિમિટેડના શેરની દાર્શનિક કિંમત 100 હતી, જેના પર 40 ભરાયેલા, આપણે 40 ભરાયેલા છે તેના પરથી ગણતરી કરવી પડશે. તિમિર લિમિટેડના સ્ટોકમાં 50,000નો સ્ટોક તેજ લિમિટેડ પાસેથી ખરીદેલા માલ પૈકીનો છે, જેમાં તેજ લિમિટેડે વેચાણ કિંમતના 20% લેખે નફો ઉમેરેલો. તો આ બહુ અગત્યનો ટોપિક છે. તેજ લિમિટેડના દેવાદારોમાં 75,000 તિમિર લિમિટેડ પાસે લેણાનો સમાવેશ થાય છે. તિમિર લિમિટેડની દેવી ઊંડીઓ પૈકી અડધી રકમની દેવી ઊંડીઓ તેજ લિમિટેડે લખેલી હતી. કંઈ વાંધો નહીં, એ બધું તો તેજ લિમિટેડ જોશે, પણ આપણે પહેલાં તિમિર લિમિટેડના ચોપડામાં શું થશે એની ગણતરીઓ કરી લઈએ. હે ને? ચલો, તો સૌથી પહેલાં તો આપણે બાકીઓ લખીએ. તો જમીન મકાન નથી. દ્રશ્ય મિલકતમાં પ્લાન્ટ યંત્રો છે 5 લાખ. અને અદ્રશ્ય મિલકતમાં પાઘડી છે 2 લાખ. સ્ટોક છે, રોકાણો 1 લાખના છે. પછી સ્ટોક છે 80,000. દેવાદારો 2,50,000. લેણી ઊંડી 70,000. રોકડ અને બેંક 80,000. ઇક્વિટી શેર મૂડી છે 4 લાખ, એટલે ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં જશે. સામાન્ય અનામત છે 1 લાખ. નફા નુકસાન ખાતું છે 60,000. એ બધું ઇક્વિટી શેર ભંડોળના ખાતામાં જશે, સોરી હોલ્ડર્સના ખાતામાં જાય કે એ જ ખરાબ માલિકો ગણાય. ત્યાર પછી 10%ના ડિબેન્ચર્સ છે 4,80,000. પરચુરણ દેવાદારોમાં, એટલે કે પરચુરણ, હા, લેણદારોમાં લેણદારો 2 લાખ. અને દેવી ઊંડી 40,000ની છે. આમ સરવાળો આપણે બહાર લઈ જઈએ અને જોઈએ તો નોર્મલ છે જ, બધું વેચાઈ ગયું છે. હવે ખરીદ કિંમત નક્કી કરવાની છે. તો પહેલી વાત તો ખરીદ કિંમતમાં આપણે જમીન મકાન, આપણે નામ શું છે, તિમિર અને તેજ. આપણે તેજનું બનાવવાની જરૂર છે ખરી? હા, બંનેનું બનાવવું પડશે. કેમ? હા, બોલો બોલો. હવાલો છે રકમમાં હા. સ્ટોક ઉપર જે તમે અહીંયા નીચે લખ્યું છે હમ. તિમિર લિમિટેડ સ્ટોકમાં હા હા ₹50,000નો સ્ટોક હા, તેજ પાસેથી એ આપણે પછી કરવાનું, હમણાં નહીં. તિમિર લિમિટેડ પછી. એટલે એમાં રકમ લખી કાઢી ને એટલે
એની વાત છે. હા, એ પેલા માલ મિલકતમાં તો બધી બાકી જ લખવાની, એમાં કોઈ જ ફેરફાર નહીં કરવાનો. માલ મિલકતમાં જે બાકી હોય પાકા સરવાળામાં એ જ લખવાની છે, ખાતું બંધ કરવાની. બરાબર, પાકા સરવાળાને બંધ કરવા માટે. ચલો, તો યંત્રો કેટલા છે? 5 લાખ અને 6 લાખ. મોટર કાર નથી, સ્ટોક છે. સ્ટોક કેટલાનો છે? સ્ટોક 80,000 ને 1,50,000. ત્યાર પછી દેવાદારો 2,50,000. બેંક લેણી ઊંડી પણ છે. જગ્યા બનાવી દઈએ. લેણી ઊંડી કેટલી છે? ત્યાર પછી બેંક 80,000. હજુ કંઈક રહી જાય છે. શું મિલકતો? પાઘડી 2 લાખની છે ને? આમાં પાઘડી લેવાની, કારણ કે આમાં નવી પાઘડી નથી બનતી. આમાં પાઘડી લેવાની. પછી પાઘડી 2 લાખ અને 1 લાખ. પછી રોકાણો બી છે, તો રોકાણો માટે પાછી એક લાઈન ઉમેરવી પડશે. રોકાણો કેટલા છે? 1 લાખ અને ચલો, ડિબેન્ચર્સના 10% ડિબેન્ચર છે. ₹4,80,000 અને 4 લાખ. લેણદારો 2 લાખ. દેવી ઊંડી 40,000 અને 60,000. એટલે કુલ મિલકત તો 12,80,000 હતી. તેમાંથી કુલ દેવા 7,20,000 બાદ થાય, એટલે 5,60,000 આવશે. ઓકે, હવે અહીંયા તમારે લખવાની છે પાઘડી. આપણે અહીંયા લખે છે આ લોકો. અચ્છા, ત્યાં ભાઈ નીચે પણ લખી શકાય, કારણ કે આપણે ખરેખર પાઘડી અલગથી બતાવવી હોય તો આપણે બતાવી શકાય. કાંઈ નહીં. હવે શેરની આંતરિક કિંમત નહીં, એટલે પાઘડીમાં નહીં, આ તો આપણે શેરનું પેલું લેવાનું છે ને, શેરની સંખ્યા. આ તો પહેલાંમાં શેરની આંતરિક કિંમત નહીં હતી, એટલા માટે. ચલો, તો પહેલાંની અંદર તિમિર લિમિટેડના જે છે શેર, અને અહીંયા બી કેમ આટલી બધી રકમ વધારે આવે છે? 15 લાખ નહીં હોવા જોઈએ, 1,50,000 હોવા જોઈએ. હવે બરાબર. હવે તમે જુઓ તો શેરની સંખ્યા કેટલી છે? શેરની સંખ્યા કેટલી છે? તિમિર લિમિટેડના કેટલા શેર છે? કેટલી રકમ? શેર મૂડી 4 લાખ છે, અને શેર દીઠ કેટલા ભરપાઈ છે? 50 રૂપિયા ભરપાઈ છે, એવું રકમમાં આપેલું છે. એટલે 4 લાખ ભાગ્યા 50 રૂપિયા કરો, જોઈએ કેટલા થાય શેરની સંખ્યા. 8,000 શેર થયા. ઓકે,
એ રીતે અહીંયા 8 લાખ છે તો 8 લાખ ભાગ્યા તેના કેટલા રૂપિયા છે? 40 રૂપિયા ભરપાઈ છે. એ 40 રૂપિયા ભાઈ ભરપાઈ છે તે હવાલામાં આપેલું છે. તો કરો જે કેટલા શેર થયા? 8 લાખ ભાગ્યા કરો 40. એના પણ થાય છે સર. 8 લાખ ભાગ્યા 40 કરો. 8 લાખ ભાગ્યા 40 રૂપિયા છે શેર દીઠ, 100 રૂપિયા નથી. થયા ભાઈ 20,000 થયા 20,000. હવે શેરની આંતરિક કિંમત માટે શું કરશો? તો ચોખ્ખી મિલકત ભાગ્યા શેરની સંખ્યા 70 થયા અને અહીંયા શેરની આંતરિક કિંમત ચોખ્ખી મિલકત ભાગ્યા શેરની સંખ્યા એટલે 40 રૂપિયા થયા. અહીંયા 8 લાખ નથી ને, કેટલા છે? 3,20,000 છે. સોરી, એટલે અહીંયા 8,000 જ થશે. તમારી વાત સાચી છે ભાઈ, એટલે 100 રૂપિયાનો શેર છે. યુ આર કરેક્ટ. મેં ભૂલથી આ 8 લાખને ધ્યાનમાં લઈ લીધા. હવે અવેજની વાત કરીએ તો હવે જ્યારે તમને આની અંદર કોઈ વસ્તુ કીધેલી નથી કે તિમિર લિમિટેડના એક શેરના બદલામાં તેજ લિમિટેડના કેટલા શેર આપે, એવું કંઈ કીધું છે? એવું કંઈ જ કીધું છે નથી? કીધું ને? પણ એક વાક્ય છે, તિમિર લિમિટેડના શેર હોલ્ડર્સને એ રીતે આપવાના હતા કે જેથી બંને કંપનીઓના કુલ શેરની આંતરિક કિંમત સરખી થાય. હવે શું કરવાનું છે? બંને કંપનીઓના કુલ શેરની આંતરિક કિંમત સરખી કરવાની છે. હવે શું કરશો? બોલો. બંને કંપનીઓના કુલ શેર, તમને કોઈ વાક્ય નથી આપેલું કે કેટલા શેરના બદલામાં કેટલા આપવાના, તો કઈ રીતે ગણતરી કરશો? બોલો. મૂડી આપી છે શેર બોર્ડ એના હિસાબે. શેર મૂડીના હિસાબે જો હું તમને બતાવું. જો ખરીદ કિંમત કેટલી થઈ તો કે 5,60,000 છે ને. તિમિર લિમિટેડ નિવૃત્ત પેલો રિટાયર્ડ થાય છે એટલે એની જે ચોખ્ખી મિલકત આવી ને એ આપણી ખરીદ કિંમત કહેવાય. એટલે એ આપણે છેલ્લે મળવા જોઈએ, બરાબર છે. હવે ઇક્વિટી શેર છે તો ઇક્વિટી શેરની રકમ કેટલી છે? 70 રૂપિયા. એમાં ભરપાઈ કેટલા હતા? 70માંથી ભરપાઈ કેટલા હતા? ચલો કંઈ વાંધો નહીં. જે ભરપાઈ છે આપણે કુલ ગણશું એનો વાંધો નથી. પણ આપણે હાલમાં કેટલા શેર છે? 8,000 હે ને. એના બદલામાં આપણે 8,000 શેર છે અને એની કિંમત 5,60,000 થાય છે. પરંતુ આપણી કુલ રકમ બી 5,60,000 થવી બી જોઈએ. અને શેર 8,000 શેર છે પણ આપણે નવી કંપનીના શેર લેવાના છે તો નવી કંપનીની કિંમત કેટલી છે? નવી કંપનીના શેરની કિંમત કેટલી છે? સો. એક મિનિટ, પાછું કેમ આવતું? 8,000 છે ને? હા, 8,000 ગુણ્યા 70 ભાગ્યા 100 કરવાના એટલે આપણને કેટલા મળે? મને કે 5600. શેરની સંખ્યા 5600 થાય. વેરી ગુડ. પણ એ 5600 નવી કંપની મુજબ લેવાના છે. તો 5600માંથી ભરાયેલી રકમ કેટલી છે શેર દીઠ? નવી કંપનીના તેજના કેટલા ભરપાઈ હતા? ભરપાઈ કેટલા હતા તેજના? 50 ભરાયેલા. ના, તેજના 50 નથી, તિમિરના 50 છે. તેજના કેટલા ભરપાઈ છે? 40 ભરપાઈ છે. જુઓ, બરાબર વાંચો. આ 40 ભરપાઈ છે. હા, તો હવે એનું પ્રીમિયમ કેટલું ગણવાનું? 5,600 પર. તો એની આંતરિક કિંમત જો, આંતરિક કિંમત કેટલી છે?
આંતરિક કિંમત કેટલી થાય છે કુલ? તેજ લિમિટેડની આંતરિક કિંમત કેટલી છે? 100. અને એમાંથી 40 રૂપિયા તો શેરના, તો 60 રૂપિયા પ્રીમિયમના આવે. કેટલા આવે? તો ગણો છે 40 ગુણ્યા 5,600 અને અહીંયા 60 ગુણ્યા 5,600 એટલે 5,60,000 એની ઓલરેડી આવી ગઈ કિંમત. જુઓ જોઈએ 5,60,000 આવી ગઈ ચોખ્ખી મિલકત. આમાં કોઈ રોકડા આપવાની વાત નથી. શું કર્યો? શેરની સંખ્યા ગુણ્યા પોતાના શેરની આંતરિક કિંમત ભાગ્યા નવા શેરની આંતરિક કિંમત, એટલે આપણને શેરની નવી સંખ્યા મળે. શેરની નવી સંખ્યાને નવી કંપનીની ભરપાઈ રકમ સાથે ગુણવાનું, એટલે ઇક્વિટી શેર મૂડી મળે. અને આંતરિક કિંમત સિવાયની બાકીની રકમ જે છે તે જામીનગીરી પ્રીમિયમ ગણાશે, એટલે આપણને મળી જશે. બરાબર છે? ચલો, હવે આપણને બધી ગણતરીઓ ખબર છે. 5,60,000 છે, તો એ 5,60,000 અહીંયા આવશે. નવી કંપનીનું નામ છે તેજ લિમિટેડ. તેજ લિમિટેડ, તો 5,60,000 બરાબર છે. તેની ક્રોસ એન્ટ્રી આપણે ક્યાં કરીશું? તેજ લિમિટેડના ખાતામાં કરીએ. તેજ લિમિટેડ 5,60,000 ખરીદ કિંમત ખાતે, ખરીદ કિંમતના. હવે એના બદલામાં એ શું આપે છે? તો કે ઇક્વિટી શેર આપે છે 5,60,000ના. કોઈ રોકડ મળતા નથી, એટલે પાર્વતી લિમિટેડના ઇક્વિટી શેર, પાર્વતીની પણ તેજ લિમિટેડના તેજ લિમિટેડ ખાતે 5,60,000 અને ઇક્વિટી શેર ખાતે 5,60,000. એની પાછી ઇક્વિટી શેર હોલ્ડર ખાતે એન્ટ્રી આપી દઈએ, કારણ કે આમાં કોઈ રોકડ તો છે જ નહીં. તેજ લિમિટેડ ખાતે 5,60,000 બરાબર છે. ચલો, ત્યાર પછી થઈ ગયું આ ગણતરી. ઓકે, બેંક ખાતામાં તો કંઈ આવશે જ નહીં આમાં. કદાચ ઇક્વિટી હવે તફાવત બી આવી જશે આમાં. તો મને કહો છે કે આ બાજુ કઈ બાજુ સરવાળો બરાબર નથી આવતો. તો માલ મિલકત નિકાલ ખાતામાં જુઓ તો બધી મિલકતો વેચાઈ કે બધા દેવા ચૂકવાઈ ગયા, એ પ્રમાણેની ખરીદ કિંમત નક્કી થઈ. અને એ જ પ્રમાણે ખરીદ કિંમત નક્કી થઈ, તો કોઈ નફો કે કોઈ ખોટ જ નથી કે ઇક્વિટી શેરહોલ્ડરને આપવા પડે. તો ઇક્વિટી શેરહોલ્ડરના ખાતાનો પણ સરવાળો સરખો આવી જવો જોઈએ. તો જો ઇક્વિટી શેરહોલ્ડરના ખાતાનો પણ સરવાળો સરખો આવી જાય છે, એટલે એની બી કોઈ મગજમારી નથી. હે ને? એટલે આ ખાતા જ બંધ થઈ ગયા બધા ઓટોમેટિકલી. ચલો, હવે આપણે શું ગણતરી કરવાની છે? તો કે તેજ લિમિટેડના ચોપડે શું કરવાનું? તો તેજ લિમિટેડના ચોપડે આમ નોંધ લખવાની, અને તેજ લિમિટેડના ચોપડે આમ નોંધ લખવાની. તેજ લિમિટેડ શું શું ખરીદે છે અને તેજ લિમિટેડ શું શું આપે છે. બરાબર છે? તો આપણે આમ નોંધ લખીએ. બોલો, આમ નોંધ લખીએ. ચલો, પહેલાં આપણે જોઈ લઈએ. તેજ લિમિટેડ છે, તિમિલ લિમિટેડનું જે લઈ જાય છે તે બધું ઉધાર થશે. આ બધા ખાતે ઉધાર થશે. આ બધું ખાતે, યંત્રો ખાતે ઉધાર. પાઘડી ખાતે ઉધાર. રોકાણો ખાતે ઉધાર. આ બધું ઉધાર થશે. અને તે શું શું જમા થશે? શું શું જમા થશે? તો જે આપણે જમા કર્યું છે આ બધું દેવા બાજુ છે પરચુરણ જેવા, એ બધા જમા થશે. 4,80,000, 2 લાખ અને લેણદારો દેવી ઊંડી 40,000. તે શું હતું? સ્ટોક ખાતે 4,80,000. તે દેવાદારો ખાતે, લેણદારો ખાતે
2 લાખ તે દેવીઊંડી ખાતે 40,000. ચલો ત્યાર પછી ધ્યાન આપજો. હા ને તે એટલે તેજ લિમિટેડ, તેજ નહીં, તિમિર લિમિટેડના લિક્વિડેટર ખાતે જે પેલી ખરીદ કિંમત હતી ને, તો ખરીદ કિંમત કેટલી હતી? 4,80,000, 5,60,000. હવે એની ક્રોસ એન્ટ્રી આપણે આપીએ. તિમિર લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર કેટલા? 5,60,000. તે શું શું આપે છે? તો કે ઇક્વિટી શેર, મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. તો ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા છે? અવેજમાં જોઈ લેવાના. 2,24,000 ને 3,36,000. એક રોકડ સ્ટોકવાળો પોઈન્ટ કહેતા હતા, સ્ટોકવાળો પોઈન્ટ. તો સ્ટોકવાળા પોઈન્ટમાં શું કહે છે જુઓ. સ્ટોકમાં શું કહે છે? તિમિર લિમિટેડના સ્ટોક 50,000નો સ્ટોક હતો. એ તિમિર લિમિટેડે તેજ પાસેથી જ ખરીદેલો હતો. હવે તેજે શું કરેલું? એ 50,000ના સ્ટોકમાં છે ને 20% નફો ઉમેરેલો હતો. એટલે 50% છે તે 20% ઉમેરેલો છે, એટલે 120% બરાબર 50,000 છે. બરાબર છે. એ 120 બરાબર 50,000 છે. નફો ઉમેરીને એને વેચેલો, પણ તેજ લિમિટેડ એ સ્ટોક તિમિર લિમિટેડ એ સ્ટોક પાછો આપી દીધો. તો આપણને નફો મળ્યો? નફો મળ્યો કે નહીં મળ્યો? કેટલો નફો મળવો જોઈતો? તો 20% લેખે 20% ચડાવેલો હતો. 50,000 વેચાણ કિંમતના 20% કીધું છે, સોરી. એટલે 20% નફો ચડાવેલો, 50,000ના 20% કેટલા થાય? વેચાણ કિંમત 50% છે. 50,000ના 20% કેટલા થાય? બોલો. 1 લાખ થાય. અરે 20% કહું છું, ટકાની નિશાની પણ 20% છે. હા, 10,000 થાય. 10,000 આવ્યા. હવે એણે વેચેલો હતો, એ માલ પાછો આવ્યો તો 10,000નો નફો મળ્યો એને? નહીં મળ્યો ને? એટલો નફો ઓછો મળ્યો ને? તો આવા નફાને શું કરવાનું? આવા નફાને શું કરવાનું? પાઘડી ખાતે ઉધાર કરવાનો. શું કરવાનું? પાઘડી ખાતે ઉધાર 10,000. અને સ્ટોકની કિંમત એટલી ઘટી જશે, એટલે સ્ટોક ખાતે જમા. સ્ટોક ખાતે જમા 10,000. ક્લિયર થયું? આવો નફો છે જે મળ્યો નથી, એટલે પાઘડી ખાતે ઉધાર કરવાનો. અને સ્ટોકની કિંમતમાં પાછો ઘટાડો કરવો પડે. 50ની જગ્યાએ 40 કરવા પડે ને? સ્ટોકની કિંમત તો 40 હતી ને? એણે તો વેચ્યો ત્યારે 50નો વેચ્યો, પણ પાછો આવ્યો એટલે 40 જ થઈ ગઈ ને એની કિંમત. એટલે સ્ટોકની કિંમત ઘટાડવી પડે. ઘટાડી એટલે જમા કરવી પડે. બરાબર છે. ત્યાર પછી શું કહે છે? તેજ લિમિટેડના દેવાદારોમાં. તેજ લિમિટેડના દેવાદારો એટલે સામેવાળાએ લેવાના. તિમિર લિમિટેડ પાસેના લેણાનો સમાવેશ થાય છે. એટલે શું કરવાનું? જો તેજ લિમિટેડના દેવાદાર એ આપણા માટે શું કહેવાય? આપણા માટે શું કહેવાય? તિમિર લિમિટેડ માટે દેવાદાર. હવે આપણે તિમિર નથી, હવે આપણે તેજ બની ગયા. તો આપણા માટે શું કહેવાય? હવે આપણે કોના ચોપડામાં લખીએ? આપણા ચોપડામાં લખીએ છીએ. એટલે કે તેજના ચોપડામાં લખીએ છીએ. તો તેજ માટે શું કહેવાય? સામેવાળા માટે દેવાદાર છે, તો આપણા માટે લેણદાર કહેવાય.
આપણા માટે લેણદાર કહેવાય. અને લેણદાર કઈ બાકી હોય? ઉધાર બાકી હોય કે જમા બાકી હોય? નોર્મલી લેણદાર કઈ બાકી હોય? ઉધાર બાકી હોય કે જમા બાકી હોય? પાકા સરનામાં લેણદાર કઈ બાકી કહેવાય? મિલકત બાજુ આવે કે દેવા બાજુ આવે? દેવા બાજુ આવે લેણદાર. દેવા બાજુ એટલે કઈ બાકી કહેવાય? જમા બાકી કહેવાય. જમા બાકીને ખાતું બંધ કરવું હોય તો શું કરવાનું? ઉધાર કરવાનું. એટલે લેણદાર ખાતે આપણા માટે લેણદાર કહેવાય. આપણે તેજ લિમિટેડે પોતાનું નામ નહીં લખવાનું કે તેજ લિમિટેડના લેણદાર ખાતે. તેજ લિમિટેડના ચોપડામાં તો લખીએ છીએ લેણદાર ખાતે ઉધાર. કેટલા કેટલા કીધા છે? 75,000. અને તે હવે લખવાનો સામેવાળાના દેવાદાર એટલે તિમિર લિમિટેડના દેવાદાર ખાતે જમા 75,000. બરાબર છે. ત્યાર પછી તિમિર લિમિટેડની દેવી ઊંડી પૈકી દેવી ઊંડી એટલે તિમિર લિમિટેડની દેવી એટલે એના માટે દેવું હતું. અડધી રકમની દેવી ઊંડી તે જ લિમિટેડે લખેલી હતી એટલે આપણે લખેલી હતી એટલે આપણા માટે લેણું હતું. આપણા માટે લેણું એ ઉધાર કહેવાય. એને જમા કરવાનો અને એટલે લેણી ઊંડી આપણા માટે લેણું એટલે ઉધાર કહેવાય. એને જમા કરવાનું. લેણી ઊંડી ખાતે જમા કેટલા? અડધી રકમ તે જ લિમિટેડના દેવાદારોમાં. અચ્છા, તિમિર લિમિટેડની દેવી ઊંડીઓ પૈકી તિમિર લિમિટેડની દેવી ઊંડી કેટલી છે? 40,000. એના અડધા એટલે 20,000. અડધી રકમની દેવી ઊંડીઓ એટલે કે 20,000. એના માટે આપણા માટે લેણી ઊંડી, એના માટે દેવી ઊંડી થશે હે ને. તો તિમિર લિમિટેડની દેવી ઊંડી ખાતે. ક્લિયર થયો આ ટોપિક? શું કરવાનું? ઉધાર બાકી હોય એને જમા કરવાનું, જમા બાકી હોય એને ઉધાર કરવાનું. બરાબર છે. એ બી પ્રેક્ટિસ કરવાની આની સમજ પડવા માટે કે તિમિર લિમિટેડની કઈ કહેવાય ને આપણી કઈ કહેવાય. તિમિર લિમિટેડનું ઉધાર છે કે આપણું ઉધાર છે એ જરા પ્રેક્ટિસ કરવાની. એના વાક્ય રચના પ્રમાણે 2-4 દાખલા ગણશો એટલે એ પણ સમજ પડી જશે. બસ હવે આપણે પાકું સરવૈયું બનાવવાનું છે. તો પાકા સરવૈયામાં પેલા જૂના પાકા સરવૈયાની જે વિગતો હતી ને તેજ લિમિટેડની એ તો લખી જ દઉં છું મેં કોપી કરીને. ઓકે, તો 13,60,000 આવી ગયા. હવે તિમિર લિમિટેડ જ્યારે તેજ લિમિટેડમાં જોડાઈ જાય છે તો તિમિર લિમિટેડ તો ખાતું બચતું નથી, પણ તેજ લિમિટેડનું નવું બને છે. તો તેજ લિમિટેડનું નવું બને એમાં એનો ઉમેરો કરતો રહેવો પડે હે ને. તો ઉમેરો કરીએ તો તમે જુઓ ઇક્વિટી શેર મૂડી 3,20,000ની હતી હે ને. અને અહીંયા આમનોનમાં જુઓ ઇક્વિટી શેર મૂડી બીજી કેટલી આવી? બીજી આમનોનમાં જુઓ 2,24,000ની. તો પ્લસ કરો જમા 3,20,000 પ્લસ 2,24,000 કેટલા થાય છે? 5,44,000 થશે. પછી સામાન્ય અનામતમાં કોઈ ફેરફાર નથી, નફા નુકસાન ખાતામાં કોઈ ફેરફાર નથી. જામીનગીરી પ્રીમિયમ નવું આવ્યું. જો પાકા સરવાળામાં આમનોનમાં જુઓ જામીનગીરી પ્રીમિયમ કેટલું આવ્યું? 3,36,000 આવ્યું. તો આપણે જામીનગીરી પ્રીમિયમમાં 3,36,000 લખાય. ડિબેન્ચર્સ 4 લાખના હતા. તમે જુઓ આમનોનમાં જમા બાજુ ડિબેન્ચર્સ છે કે છે? અહીંયા મેં શું કર્યું? અહીંયા મેં ભૂલ કરી. અહીં સ્ટોક નહીં આવે, ડિબેન્ચર આવે. અને ડિબેન્ચર હતા. $10. તો ડિબેન્ચર કેટલા છે? 4 લાખના તો ઓલરેડી હતા ને બીજા 4,80,000ના ડિબેન્ચર્સ આવ્યા. તો કેટલા ડિબેન્ચર્સ થયા? 8,80,000 થયા. પછી પરચુરણ લેણદારો 1 લાખના તો હતા. પછી બીજા 2 લાખના આવ્યા એટલે કેટલા થયા? 3 લાખ થયા.
પણ લેણદારોમાં ખાસ ધ્યાન આપજો, આમ નોંધમાં પણ છે. જો આ 1 લાખ હતા, બીજા જમા બાકી એટલે પ્લસ કરો, એટલે 1 લાખ પ્લસ 2 લાખ કરો, કેટલા થયા મને કહો? 1 લાખ પ્લસ 2 લાખ કરો, કેટલા થયા મને કહો? 3 લાખ. 3 લાખમાંથી અહીંયા લેણદાર ખાતે ઉધાર પાછા કર્યા છે, માઇનસ કરો 75,000. 3 લાખમાંથી 75,000 માઇનસ કરો, 2,25,000. દેવી ઊંડી, હા દેવી ઊંડી 60,000 હતી, બીજી જમા બાકી એટલે 40,000 પ્લસ થઈ. પછી અહીં લખ્યું છે તિમિર લિમિટેડની દેવી ઊંડી 20,000 પાછી ઉધાર બાકી એટલે માઇનસ થઈ, એટલે 60,000 પ્લસ 40,000 1 લાખ માઇનસ 20,000 એટલે 80,000 આવવા જોઈએ અહીંયા. એમ આઈ રાઈટ? આમ તમારા પાકા નવા પાકા સરવાળાનો સરવાળો 25,45,000 આવવો જોઈએ. બરાબર છે. ચલો મિલકત બાજુની વાત કરીએ તો દ્રશ્ય મિલકત 6 લાખની હતી અને બીજી કેટલી મિલકતો આવી પાકા સરવાળામાં જુઓ, એટલે આમનોનમાં જુઓ, યંત્ર ખાતે 5 લાખ એ આપણી કુલ દ્રશ્ય મિલકત હતી ને 5 લાખ, તો 6 લાખ પ્લસ 5 લાખ કેટલા થયા? 11 લાખ. પાઘડી જૂની 1 લાખ હતી, હવે આમાં આમનોનમાં ખાસ ધ્યાન આપજો, પાઘડી જૂની 1 લાખની હતી હે ને, બીજી કેટલી પાઘડી આવી? 2 લાખની આવી ને કે નહીં? તો કેટલા થયા? 1 લાખની હતી, બીજી 2 લાખની આવી, કેટલા થયા? બોલો કેટલા થયા? 3 લાખ થયા. 3 લાખ થયા અને અહીંયા એક બીજી આપણે સ્ટોકવાળી આમનોન કરીએ તો એમાં પાઘડી ખાતે ઉધાર 10,000 કર્યા, તો કેટલા થયા? ઉધાર એટલે સરવાળો કરવાનો મિલકતોમાં, તો કેટલા થશે પાઘડીના? 3,10,000 થશે. ચલો રોકાણો જોઈ લો, રોકાણો કેટલા છે? આ તો જૂના છે, 1,24,000 હતા અને બીજા નવા રોકાણો કેટલા આવ્યા? 1 લાખના, એટલે 2,24,000 થયા. સ્ટોક જોઈ લો 1,50,000 છે, એ સ્ટોકમાં 1,50,000 સ્ટોક છે અને 80,000 બીજો સ્ટોક આવ્યો, એટલે 1,50,000 પ્લસ 80,000 કેટલા થયા? 2,30,000. આ 2,30,000 માંથી સ્ટોકવાળી આમનોનમાં જમા બાજુ લખ્યું છે સ્ટોક ખાતે જમા 10,000, એની કિંમતમાં ઘટાડો કરેલો. હા, એટલે 2,30,000 માંથી 10,000 જાય તો કેટલા આવશે સ્ટોકના? 2,20,000. પાછું દેવાદારો 2 લાખના તો હતા જ, દેવાદારો 2 લાખના તો હતા જ. પાકા આપણે આમનોનમાં જુઓ તો દેવાદારો બીજા 2,50,000 2 લાખ પ્લસ 2,50,000 કેટલા થયા? 4,50,000. એ 4,50,000 પણ અહીં દેવાદારની એક આમનોન છે, તિમિર લિમિટેડના દેવાદાર ખાતે 75,000 જમા. હા બોલો. 4,70,000 આવે. કયું 4,70,000 આવે? તમે શું 2,30,000 માં? આ 2 લાખ દેવાદારો છે હા, પ્લસ બીજા કેટલા આવ્યા? 2 લાખ બીજા દેવાદારો કેટલા આવ્યા? 2,50,000. 4,50,000 થયા અને અહીંયા 75,000 જમા એટલે માઇનસ કરો, 4,50,000 માંથી 75,000 માઇનસ કરો, એટલે દેવાદારો કેટલા થઈ જશે? બોલો સાચું કે ખોટું? થયું? ચલો લેણી ઊંડી 76,000ની હતી પ્લસ લેણી ઊંડી 70,000ની બીજી આવી, એટલે 1,46,000. 1,46,000માંથી અહીંયા લેણી ઊંડી ગઈ 20,000ની, એટલે 1,26,000ની લેણી ઊંડી થાય. રોકડ બેંક 1,10,000 તો હતા જ, બીજા કેટલા રોકડા આવ્યા? 80,000. 1,10,000 પ્લસ 80,000 કેટલા થાય? 1,90,000. 25,45,000 સરવાળો આવી જાય છે બંને બાજુ પાકા સરવાળાનો. આપણો દાખલો પૂરો.